તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે તારીખ 10 જુલાઈ 2025 અને વાર ગુરુવાર. આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જો તો ચારો દિશા તરફથી ખુખાર વરસાદની સિસ્ટમો ફરી એકવાર બની ગઈ છે અને આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી જવાને લઈને અને નવા જૂની થવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જોઈ શકો, ગુજરાત રાજ્ય ઉપર ચારો દિશા તરફથી બંગાળની ખાડી અને અરબ સાગર લાગુના વિસ્તારોમાંથી એકદમ મોટી સિસ્ટમો જે છે તે સક્રિય થઈને આગળ વધી રહી છે. અહીંયા સિસ્ટમો તમને માર્ક આઉટ કરી દઈએ તો જોઈ લો મિત્રો, અરબ સાગરના ઝોનમાંથી આ રીતની ગુજરાત રાજ્ય ઉપર ચારો દિશા તરફથી સિસ્ટમો બનેલ છે. તો બીજી તરફ અહીંયા મિત્રો જોઈ લો તો ખાસ કરીને બંગાળની ખાડી તરફથી પણ આ રીતની જે છે તે મિત્રો લો પ્રેશરીય ગતિવિધિઓ આગળ વધી રહી છે. તેને લઈને સમગ્ર વચ્ચેનો જે મિત્રો આ ભાગ છે, જે મિત્રો મધ્યથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તાર છે, જેમાં ગુજરાત રાજ્યના પણ 15 થી વધારે જિલ્લાઓની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો બીજા પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના વિશે પણ વાત કરવાની છે. તો આગામી 3 થી 4 ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહીઓ આપી દેવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો તારીખ 10 થી લઈને 15 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ બની શકે. તેની વચ્ચે મિત્રો વાત કરવાની છે તો કયા કયા જિલ્લાઓમાં કેટલા વરસાદ આવશે. ધોધમાર વરસાદને લઈને પણ આગાહી છે અને ખાસ તો આજનો દિવસ એટલે કે 10 જુલાઈનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે પણ અપડેટ આપવાની છે. કારણ કે ખાસ કરીને આજે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ભારે વરસાદના રાઉન્ડ પસાર થઈ શકે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર એક વરાપ બનેલી છે. હવે મિત્રો જો તમને વરાપ ના હોય તો સમજાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો તો છેલ્લા 2-3 દિવસથી એવો માહોલ બનેલો છે કે ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને એકદમ વરસાદનો વિરામ રહેલો હતો અને ગઈકાલે તો મિત્રો 2 ઇંચ જેટલો વરસાદ જ મેક્સિમમ એટલે કે વધુમાં વધુ પડ્યો છે. અને એ પણ મિત્રો દક્ષિણ ગુજરાતના એક જિલ્લાની અંદર, એક તાલુકાની અંદર પડ્યો છે. બાકી 1 ઇંચથી વધારે વરસાદ માત્ર ને માત્ર 7 તાલુકાઓમાં જ ગઈકાલે પડ્યો છે. આનાથી તમે વિચારી શકો કે ગઈકાલે સમગ્ર દિવસ જે છે તે ગુજરાત માટે એક વરાપનો દિવસ હતો, પરંતુ આજથી જે છે તે સિસ્ટમમાં મોટું પરિવર્તન આવવાનું છે. તો ચાલો તમને હવે સિસ્ટમ સમજાવી દઈએ. તો અહીંયા મિત્રો હવે જોઈ લઈએ તો વિન્ડલી વેધર મોડેલ અનુસાર વાત કરી લઈએ, સેટેલાઇટના માધ્યમથી તમને દ્રશ્યો દેખાડી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર એક મોટું વાદળીય સંક્રમણ આગળ વધી રહ્યું છે. ખાસ મિત્રો ઝૂમ કરીને પણ દેખાડી દઈએ તો જોઈ લો, અહીંયા આપણું ગુજરાત રહેલું છે, ગુજરાત અહીંયા રહેલું છે. ગુજરાત તરફ મોટી સિસ્ટમ અહીંયા જોઈ લો તો આ વાદળોની જે આ બનેલી છે તે લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને તેને લઈને આજે ગુજરાત ઉપર આ વાદળોની સિસ્ટમો એકાએક તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ આજે ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથેના તોફાની વરસાદો તૂટી જવાને લઈને મોટી સિસ્ટમોની આગાહીઓ પણ સામે આવી રહી છે, જેના વિશે જાણીએ તો જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ખાસ કરીને એક હાઈ લેવલની સિસ્ટમ અત્યારે સક્રિય થયેલ છે અને આ અરબ સાગરના ઝોનમાંથી મિત્રો જે આ સિસ્ટમો આગળ વધી રહી છે તે ગુજરાત ઉપર આજે મેઘ તાંડવ ફેલાવાની છે. તો ચાલો એક પછી એક મિત્રો જાણીએ કે કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે. છૂટાછવાયા ભાગોમાં મિત્રો વરસાદ આજે સારો રહેવાનો છે. ખાસ કરીને આજે અને આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ છે. તેની વચ્ચે જુદા જુદા વેધર મોડેલ અનુસાર વાત કરવાની છે અને ખાસ કરીને તો આપણે વાદળીય એક્ટિવિટીઓને આધારે જાણવાનું છે કે કયા કયા ભાગોની અંદર કેટલા વરસાદની શક્યતાઓ મિત્રો બની શકે. તો ચાલો મિત્રો વાદળોને આધારે જોઈ લઈએ તો આજે જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદના કાળા ડિબાંગ વાદળો જે છે તે બની રહ્યા છે અને આ વાદળો મિત્રો કાળરૂપી બનીને આજે તૂટી પડવાના છે. તેના વિશે પણ માહિતી આપી તો સૌથી પહેલા તો મિત્રો આજે હવામાન ખાતું શું જણાવી રહ્યું છે તેના વિશે પણ વાત કરવાની છે. તેના વિશે પણ મિત્રો તમને અપડેટ આપી દઈએ તો સૌથી પહેલા ઓફિશિયલ હવામાન ખાતું શું કહી રહ્યું છે તેને લઈને મિત્રો નકશાઓ જાહેર થયા છે. જોઈ લો આ નકશાઓ છે. આ મિત્રો જે છે તે 11 તારીખનો નકશો છે અને આ મિત્રો જે છે તે 10 તારીખનો નકશો છે. જો તો 10 અને 11 બંને નકશા એક સરખા છે, એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનું હાઈ યલો એલર્ટ સરકાર તરફથી ઓફિશિયલ હવામાન ખાતા તરફથી આપવામાં આવ્યું છે. તેનો મતલબ એવો થાય કે ગુજરાતમાં ગાજવીજ સાથેનું મિત્રો આ એલર્ટ છે. તો ગાજવીજ જે છે તે ગુજરાતમાં મધ્યમથી ભારે રહેવાની છે અને મધ્યમથી ભારે વરસાદો પણ નોંધાઈ શકે તેવું મિત્રો હવામાન ખાતાના નકશા અનુસાર સામે આવ્યું છે. ત્યારબાદ વાદળોને આધારે મિત્રો જોઈ લઈએ કે 10 થી આસપાસ 10 થી 15 તારીખ વચ્ચે કેવું વાતાવરણ રહેવાનું છે તેની માહિતી હું આ વિડીયોના અંતમાં તમને આપવાનો છું. એટલે કે આગામી 5 દિવસનું વાતાવરણ કેવું રહેશે જાણવું ખૂબ જરૂરી છે. તે આ વિડીયોમાં આગળ વાત કરીશું, પરંતુ હવે શરૂઆત કરીએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળી શકે. આજના દિવસની વાત કરીએ એટલે કે 10 તારીખે સવારથી સાંજ અને 11 તારીખે બપોર સુધીમાં કયા કયા ઝોનમાં સારા એવા વરસાદની આગાહી છે. તો સૌથી પહેલા તો મિત્રો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં જોઈ લ્યો તો હારા 90 થી લઈને 100% રેન્જના જે છે તે મિત્રો અહીંયા વાદળો બની રહ્યા છે. તેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આજે વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તાર, ખંભાત, આણંદ, ત્યાંથી નીચે આવે તો મિત્રો ભરૂચ, અંકલેશ્વરના જે વિસ્તાર છે તેની નીચે મિત્રો રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, કોસંબા, સુરત, દહેજના વિસ્તારોથી લઈને નીચે આવે તો બારડોલી, વ્યારાના વિસ્તાર, આહવા, ડાંગ,
વલસાડથી લઈને નવસારી, તો આ બધા જ મિત્રો દક્ષિણ ગુજરાતના સમગ્ર પટ્ટા છે. તો દક્ષિણીય ગુજરાતના એકોએક વિસ્તારો ઉપર હાઈ લેવલના વાદળવાળી સિસ્ટમ બનેલ છે, ક્લાઉડી સિસ્ટમ બનેલ છે, જેને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે ગાજવીજ સાથેના વરસાદો જે છે તે આજે તૂટી પડશે અને આગામી 18 કલાક ગુજરાત માટે અતિ ભારે રહેવાની છે. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના જે છે તે મિત્રો ખાસ કરીને 12 વાગ્યા સુધી આજે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે મેઘરાજા તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મધ્ય ગુજરાત વિશે પણ માહિતી મેળવી લઈએ તો જોઈ લો આ સમગ્ર મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાત ઉપર પણ આજે હેવી વરસાદની આગાહી રહેવાની છે. તેની વચ્ચે વિસ્તારો વિશે પણ માહિતી મેળવી લે તો જોઈ લો વિસ્તારમાં આજે ગોધરા, દાહોદના વિસ્તાર, પેટલાવાદ, જાહલોદ, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોરના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ આગળ વધીએ તો અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, તેની સાથે વિરમગામના વિસ્તાર, ત્યાંથી નીચે આવી તો ધ્રસ્કોઈના વિસ્તારોથી લઈને બાપુનગર અને તેની સાથે મહીસાગર, ખેડા, તો આ જે મિત્રો વિસ્તારો છે, આ જે પંથકો છે ત્યાં મિત્રો જોઈ લ્યો તો ખાસ કરીને વાદળોનો ટ્રેક સારો બની રહ્યો છે અને એક ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેથી મધ્ય ગુજરાત ઉપર આજે મધ્યમથી લઈને હળવા વરસાદ કહી શકો કે 2 થી 4 ઇંચ સુધીના મધ્યમ વરસાદની જે છે તે એન્ટ્રી આજે જે છે તે અહીંયા મધ્ય ગુજરાતમાં થઈ શકે. ત્યાર પછી ઉત્તરીય ગુજરાતના વાતાવરણ વિશે ચર્ચા કરી લઈએ તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ આજે જે છે તે મિત્રો સારા લેવલના વરસાદની આગાહી જોઈ લ્યો. આ સમગ્ર ઉત્તર ગુજરાતનો ભાગ છે. ત્યાં મિત્રો મહેસાણા આસપાસના વિસ્તારો જોઈ લઈએ તો મહેસાણાની આસપાસ વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજ, રાધનપુર, ચાણસમાના વિસ્તારોથી લઈને મહેસાણા, મોઢેરાના વિસ્તારો, ડાબી તરફ આગળ વધીએ તો દિયોદર, સુઈગામ, ડીસા પંથકથી લઈને પાલનપુર પંથક, ધાનેરા પંથક, થરાદ, આબુ, અંબાજી, અરવલ્લીના વિસ્તારો, તેની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, પ્રાંતિજ, હિંમતનગર, ડુંગરપુર અને પંચમહાલ સહિતના જેટલા પણ મિત્રો આ ઉત્તરીય ગુજરાતના પટ્ટાના ભાગો છે, આ બધા જ ભાગોની અંદર આજે કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડવાને લઈને સિગ્નલો મળી રહ્યા છે અને ખાસ મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આજે હાઈ લેવલના પ્રેશર બનવાને કારણે મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદ લેવલના જોવા મળી શકે. ત્યાંથી હવે આગળ વાત કરી મિત્રો સૌરાષ્ટ્ર વિશે, તો સૌરાષ્ટ્રની પણ છેલ્લે માહિતી મેળવી લઈએ. ત્યાર પછી મારે તમને આગળના 5 દિવસનું હવામાન કેવું રહેશે તે પણ માહિતી આપવાની છે. તો તેની પહેલા સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવીએ તો જોઈ લો સમગ્ર સૌરાષ્ટ્રના ભાગમાં આજે કેટલો વરસાદ ક્યાં નોંધાઈ શકે તેને લઈને જે ઓફિશિયલી નકશાઓ બહાર પડ્યા છે અને ખાસ કરીને અહીંયા વેધર મોડેલ અનુસાર જે વાદળીય સિસ્ટમો છે તેને આધારે જાણી લઈએ તો જોઈ લો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર ભારેથી અતિ ભારે વાદળોના ઝુંડ બનીને એક સાથે આગળ વધી રહ્યા છે. તેને લઈને સૌથી પહેલા બોટાદ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો મિત્રો આ સમગ્ર બોટાદ જિલ્લો છે અને બોટાદની અંદર આજે બરવાળા, ધંધુકા, તેની સાથે બોટાદ, ગઢડાના વિસ્તારોથી લઈને રાણપુર અને તેની સાથે સાળીંગપુર, માંડવા, આ બધા જ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં જે છે મિત્રો અહીંયા મેઘરાજા તૂટી પડવાને લઈને નવી આગાહી સામે આવી રહી છે. તેની સાથે રાજકોટ જિલ્લામાં પણ જોઈ લો તો આજે શાપર, વેરાવળ, ગોંડલ, ચોટીલા, થાણગઢ, જસદણ, ધોરાજી, કાલાવાડ, ઉપલેટા, જેતપુર, આ બધા મિત્રો જે રાજકોટ જિલ્લાના પણ વિસ્તારો છે જ્યાં સરદાર લાગુના વિસ્તારો પણ આવેલા છે. તો આ બધા વિસ્તારોની અંદર આગામી 18 કલાક શરૂઆતમાં જણાવ્યું તે અનુસાર સવારે 6 થી રાત્રિના આજે 12 વાગ્યા સુધી અતિ ભારે હાઈ લેવલના ગાજવીજ સાથેના વરસાદો પણ બની શકે તેવું સંક્રમણ રહેશે. ઉત્તર ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકો જોઈ લઈએ તો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો અહીંયા મેન આવેલો છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ. તાલુકાઓ વિશે વાત કરી લે તો લીંબડી, થાણગઢ, માલીવા, નવલખી, હાલવડ, કુડા, ધાંગધ્રાના વિસ્તારો, નળ સરોવરના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના અન્ય પણ મિત્રો 5 થી 7 તાલુકાઓની અંદર જે છે તે આગામી 12 કલાક ભારે રહેવાની છે. આજે આ વિસ્તારોમાં મધ્યમથી હળવા 2 થી 4 ઇંચના વરસાદો જે છે તે બની શકે. નીચે મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ, ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ લો અમરેલી અને ભાવનગરની અંદર આજે ચિત્તલ, દેરડી, લાઠી, બાબરાના વિસ્તાર, બગસરા, દેવરાજિયા, તેની નીચે આવે તો દુધાળા, સાવરકુંડલા, તેની સાથે ખાંભાના વિસ્તારો, રાજુલા, લીલિયા, ધારીના વિસ્તારોથી લઈને જીરા સહિતના જેટલા પણ આ ભાગો છે અમરેલી જિલ્લાના ત્યાં અને ભાવનગર જિલ્લાના જે પાલીતાણાથી લઈને ઉપર વલભીપુર, ગારિયાધાર, નીચે તળાજા અને મહુવાના ભાગો છે, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે આજે મધ્યમથી લઈને ભારે વરસાદ વરસવાની આગાહી છે. સવારના 6 વાગ્યાથી વરસાદ શરૂ થઈ શકે તેવું અનુમાન રહેવાનું છે. જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો ખાસ કરીને જુનાગઢની અંદર પણ ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદ રહેશે. વિસાવદર, કેશોદ, માંગરોળ, તેની સાથે દેવરાજિયાથી લઈને નીચેના જે વિસ્તારો જમણી તરફ આવે તો સાસણગીર, તુલસીશામ, તાલાળાના વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. પોરબંદર અને દ્વારકાની અંદર જે છે તે ઓછા વાદળો છે, જેથી અહીંયા કોઈ મોટી વરસાદની એવી ખાસ સિસ્ટમ બનેલ નથી, જેથી અહીંયા વરસાદ આવશે તો પણ મધ્યમ લેવલનો જ આવશે અથવા નહીવત જે છે તે વરસાદ જોવા મળશે. સેમ ટુ સેમ મિત્રો મોરબી અને જામનગરમાં પણ વાદળો છે, પરંતુ એ મધ્યમ લેવલના છે, જેથી ત્યાં વરસાદ નહીં આવે અથવા આવશે તો એ પણ મિત્રો મામૂલી 1 થી અડધા ઇંચ જેવો વરસાદ જે છે તે આવી શકે. અને તેની સાથે કચ્છ જિલ્લાની વાત કરી તો જોઈ લો કચ્છ જિલ્લામાં જે છે તે આજે વાદળીય સિસ્ટમ એકદમ બિલકુલ બનેલી નથી, માત્ર રાપર અને તેની સાથે આસપાસના જે રાપર બાજુના
કચ્છના અડેસરના ભાગ છે, ધોરાવેલા, લોધરાણી, ભચાઉ, મનફારા આ આસપાસના વિસ્તારોમાં જ વાદળીય સિસ્ટમ બનેલી છે. બાકી જે નીરોમાં જખો પ્રદેશ, નલિયા આવેલું છે ત્યાં કોઈ મોટી સિસ્ટમ નથી. તો આજનું વાતાવરણ કેવું રહેશે તો મિત્રો માહિતી મેં તમને આપી દીધી. હવે આગામી 5 દિવસ ગુજરાત રાજ્ય ઉપર કેવા દિવસો પસાર થવાના છે તેની માહિતી ખાસ આપણે જાણવાની છે. તો અત્યારે મિત્રો ગુજરાતમાં વરાપ ચાલી રહી છે. ગઈકાલે પણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ 2 ઇંચનો કુકર મુંડામાં આવ્યો હતો. આજે મિત્રો તે વધીનો થોડો ઘણો 3 ઇંચ કે 4 ઇંચ થઈ શકે. બાકી અત્યારે હાલ 5 કે 8 ઇંચ વરસાદના કોઈ મિત્રો ચાન્સ નથી આગામી 2 થી 3 દિવસ, કારણ કે અત્યારે જે છે તે વરસાદનો એક વિરામ ચાલી રહ્યો છે, એક કહી શકો કે બ્રેક ચાલી રહ્યો છે, વરાપ નીકળેલી છે. પરંતુ મિત્રો અહીંયા તમને દેખાડી દે તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મેં તમને જણાવ્યું તે રીતના જુઓ તો કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. પરંતુ ગુજરાતથી જસ્ટ થોડી દૂર મિત્રો ચાલીએ તો અહીંયા જોઈ લો મિત્રો એકદમ ગુજરાતની બોર્ડરે અને મધ્યપ્રદેશ ઉપર અત્યારે એક મોટી સિસ્ટમ ભૂક્કા કાઢી રહી છે. ઉપર મિત્રો દિલ્હીમાં તો આજે જે છે તે 13 થી લઈને 14 ઇંચ વરસાદ પડ્યા છે અને દિલ્હી ઉપર જે સિસ્ટમ છે તે જ મિત્રો સરકીને નીચે આવવાની છે 15 જુલાઈ આસપાસ. જી હા મિત્રો, અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાડી દે તો જોઈ લો આ બધી મિત્રો જે સિસ્ટમ છે એમપી અને દિલ્હી ઉપર રહેલી સિસ્ટમ, આ બધી જ સિસ્ટમો મિત્રો આજે કલરફુલ ભાગ દેખાઈ રહ્યા છે તે આ રીતની સીધી આગળ વધીને ગુજરાત ઉપર 14 થી 15 જુલાઈમાં તૂટી પડશે અને તે વરસાદ આગામી 18 થી 19 જુલાઈ સુધી ચાલશે તેવું આગાહી છે. પરંતુ તેની પહેલા આજે મિત્રો તારીખો છે 12, 11 આ તારીખો દરમિયાન ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી, જેથી કોઈ એવા મોટા વરસાદની આગાહી પણ રહેશે નહીં. હાલ મિત્રો આજના તાજા હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં ચેનલ શેર કરજો, જેથી બધા લોકોને આ સાચી અને સચોટ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મળતી રહે. બાકી મિત્રો આપણે આ ચેનલના માધ્યમથી આવા જ વિડીયો જે છે તે દરરોજ મૂકીને યોગ્ય હવામાનની માહિતી આપવામાં આવતી હોય છે. તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. સમગ્ર ચોમાસા કાળ દરમિયાન જે છે તે તમને દરરોજના હવામાન સમાચાર સવારના 6 વાગ્યા ચેનલ પર મળતા હોય છે. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. તમારા ગામનું વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખજો. આવતીકાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.